નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટી અભ્યાસક્રમ આધારિત પ્રકરણ નંબર 9 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોનો આપણે છેલ્લા 6 સેશનથી અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણો 7મું સેશન છે. ઓકે, ગયા સેશનમાં આપણે સ્વાધ્યાયના દાખલા લીધા હતા. થિયરી અને ઉદાહરણના દાખલા આપણા બધા કમ્પ્લીટ થઈ ગયા છે. ફરીવાર હવે મને નથી લાગતું કે આપણે કોઈ રિવિઝન લેવું પડે. તમને બધાને સૂત્રો યાદ જ હશે. મને આશા છે તમે બધા એટલા સારા સ્ટુડન્ટ છો જ મારા કે તમે સૂત્રો મોઢે કરીને આવ્યા જશો. અને જો સૂત્રો આવડતા છે તો દાખલા તો એકદમ રમતની વસ્તુ છે આપણા માટે. એકદમ ઇઝી દાખલા છે આ ચેપ્ટરના તો, અને તમને બહુ જ મજા પડે એવા દાખલા છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે ને કે આ બધા દાખલા તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ બહુ મદદરૂપ થઈ શકે. અને જે સરળતા છે ને આ ચેપ્ટરની એ છે કે સીધું સૂત્ર મૂકો ને જવાબ લાવો, એટલે તમને આ દાખલા ગણવામાં બહુ જ મજા પડશે. તો ચલો, રેડી છો બધા? શરૂઆત કરીએ આપણે આજના સેશનની. અને જે દાખલો મેં લાસ્ટ ટાઈમ તમને હોમવર્કમાં આપ્યો હતો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. ઓકે, મને આશા તો છે જ કે તમે બધા ગણીને તો આવ્યા જશો, છતાં પણ આપણે ફરી એકવાર જોઈ લઈએ. દાખલા નંબર 9.7. રકમ વાંચીશું સૌ પહેલાં આપણે. નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 50,000 kg દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવ્યો છે. રકમ સમજો બધા. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે 30 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર છે. ભાર વહેંચણી સમાન રીતે થાય છે તેમ ધારીને દરેક નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો. કે વસ્તુ તમને આપેલી છે? સૌથી પહેલાં દળ આપેલું છે, ત્રિજ્યા આપેલી છે, અને તમને એવું કહે છે કે દાબીય વિકૃતિની ગણતરી કરો. તો હવે વિકૃતિનું સૂત્ર શામાં આવે છે? વિકૃતિ માટે આપણી પાસે શું છે? વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ બરાબર છે પ્રતિબળ છેદમાં વિકૃતિ. એમાંથી તમે વિકૃતિને સૂત્રનો કરતા બનાવો તો તમને વિકૃતિ મળી જશે. ઓકે, જે વસ્તુ આપણને આપેલી છે એ આપણે સૌથી પહેલાં લખી લઈએ, એટલે આપણને ખ્યાલ આવી જશે કે કયું સૂત્ર વાપરવું. આમ તો ખ્યાલ જ છે કે યંગ મોડ્યુલસનું સૂત્ર છે પ્રતિબળ છેદમાં વિકૃતિ. હવે સૌથી પહેલાં તમને શું આપેલું છે? તો મોટા સ્ટ્રક્ચરનું દળ આપેલું છે. મોટા સ્ટ્રક્ચરનું દળ બરાબર 50,000 kg. નળાકારની અંદરની ત્રિજ્યા R તમને આપેલ છે 30 સેન્ટીમીટર. અંદરની ત્રિજ્યા છે એટલે આપણે સ્મોલ r યુઝ કરીશું. સેન્ટીમીટરમાંથી મીટરમાં જ્યારે તમે ફેરવો ત્યારે 0.3 મીટર થઈ જશે. 30 × 10⁻² એટલે કેટલા થઈ જશે? 0.3 મીટર. ઓકે, ઇઝી છે એકદમ. ત્યારબાદ આપણે લઈશું નળાકારની બહારની ત્રિજ્યા. એના માટે આપણે યુઝ કરીશું સિમ્બોલ કેપિટલ R. કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ તમારે થશે 60 સેન્ટીમીટર. એઝ યુઝ્યુઅલ એને આપણે જ્યારે કન્વર્ટ કરીશું ત્યારે શું આવી જશે? 0.6 × 10⁻². ઓકે, 0.6 મીટરમાં ડાયરેક્ટ ફેરવી દીધું છે, અને આમાં ફેરવીએ તો 60 × 10⁻². એટલે તમારી પાસે આન્સર આવી જશે 0.6 મીટર. સ્ટીલ માટેનું યંગ મોડ્યુલસ જેમ આપણે બીજા દાખલા જોયા, હવે તો યાદ રહી ગયો હશે દરેક જણને કે સ્ટીલ માટેનો યંગ મોડ્યુલસ કેટલો થાય છે? YS ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻11 પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર. પહેલાં પણ મેં તમને કીધેલું છે કે ઘણીવાર પરીક્ષામાં આપેલું હશે, ઘણીવાર તમને નહીં આપેલું હોય. ઓકે, તો યાદ રાખવું આપણા માટે વધારે સારું છે. આ સૂત્ર તો હવે બધાને મોઢે થઈ જ જવું જોઈએ, અને થઈ જ ગયું હશે કે યંગ મોડ્યુલસ કેપિટલ Y બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ માટેનું સૂત્ર F/A છેદમાં વિકૃતિ. વિકૃતિ શોધવી છે ને આપણે, તો એને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ F/A છેદમાં Y. ઓકે, હવે કઈ કઈ કિંમત આપણી પાસે નથી એ આપણે સૌથી પહેલાં શોધી લેવી પડે. F નથી અને A નથી. યંગ મોડ્યુલસની કિંમત છે આપણી પાસે, તો F માટે M છે આપણી પાસે, એટલે એના ઉપરથી F મળી જશે. F ઇઝ ઇક્વલ ટુ M × G. ઓકે, એ નથી આપણી પાસે,
બટ એની જગ્યાએ આપણી પાસે શું છે, સ્મોલ આર અને કેપિટલ આર. તો એના ઉપરથી આપણને એ પણ મળી જશે. છેલ્લે આપણે જ્યારે કિંમતો પુટ ડાઉન કરીશું, કિંમતોની વેલ્યુ મૂકીશું આપણે, તો આપણી પાસે શું આવી જશે, વિકૃતિ. ઓકે, ચલો. જેમ અગાઉ મેં વાત કરી એમ એફ સૌથી પહેલાં આપણે શોધવું છે. તો એફ બરાબર એમ ગુણ્યા જી. ઓકે, તો એમની જગ્યાએ તમારે કેટલા આવશે, 50,000 ગુણ્યા 9.8. ઓકે, હવે આના ઉપરથી જ્યારે આપણે પ્રતિબળ શોધવું હોય ત્યારે આપણે શું કરવું પડે, એને ડિવાઈડ બાય 4. આ જે બળ છે એને આપણે 4 વડે ડિવાઈડ કરી દેવા પડે. તો તમને પ્રશ્ન થશે કેમ, બીજા દાખલામાં તો આપણે આવું કર્યું નથી, આ દાખલામાં જ કેમ આપણે 4 વડે ડિવાઈડ કરીએ છીએ? એનું કારણ છે, તમને રકમમાં લખીને આપેલું છે કે નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર. ઓકે, જે નળાકારની સંખ્યા છે એ કેટલી તમને આપેલી છે, 4. એટલા માટે આપણે એને શાના વડે ડિવાઈડ કરી દઈશું, 4 વડે. તો 50,000 ગુણ્યા 9.8 છેદમાં 4. તો આનો જ્યારે તમે કેલ્સી વડે ગુણાકાર કરશો ત્યારે તમને કેટલો આન્સર મળશે, 122500 ન્યૂટન. ઓકે, તો એક વસ્તુ મળી ગઈ આપણને, બળ. બીજું શોધવાનું હતું આપણે, પ્રતિબળ. એટલે એના ઉપરથી આપણે એ શોધવાનો હતો. તો એ બરાબર પાઈ આર સ્ક્વેર નોર્મલી સૂત્ર છે કે આપણે આડછેદનું જે સૂત્ર લઈએ છીએ એ કયું લઈએ છીએ, પાઈ આરનો વર્ગ. તો અહીંયા થઈ જશે પાઈ અને કૌંસમાં આપણે લઈએ છીએ કેપિટલ આરનો સ્ક્વેર માઇનસ સ્મોલ આરનો સ્ક્વેર. ત્રિજ્યાઓ જે આપણને આપેલી છે ને એનો આપણે તફાવત અહીંયા લઈએ છીએ. ઓકે, કારણ કે બહારની જે ત્રિજ્યા છે એ અંદરની ત્રિજ્યા કરતાં વધારે છે. એટલે આપણે જ્યારે ફાઇનલ ત્રિજ્યા શોધવી હોય ત્યારે શું કરવું પડે, બંને ત્રિજ્યાઓનો તફાવત લેવો પડે. તો અહીંયા તમારે થઈ જશે પાઈ એઝ ઇટ ઇઝ, કૌંસમાં જે કેપિટલ આર છે એની જગ્યાએ તમારે છે 0.6નો વર્ગ માઇનસ 0.3નો વર્ગ. એફ મળી ગયો, એ મળી ગયો. ઓકે, વાય તો હતો જ આપણી પાસે. તો હવે શું રહ્યું આપણી પાસે, સીધી સૂત્રમાં કિંમત જ મૂકવાની રહી. તો વિકૃતિને જ આપણે ડાયરેક્ટ સૂત્રનો કરતા બનાવી દઈએ. તો વિકૃતિ બરાબર એફ બાય એ છે. તો એફ બાય એ આપણી પાસે કેટલા છે, 122500. એની કિંમત અહીંયા મૂકી દીધી. એના પછી એની જે કિંમત છે આપણે લઈએ છીએ પાઈ ઇન્ટુ 0.6નો વર્ગ માઇનસ 0.3નો વર્ગ. તો પાઈની જગ્યાએ આપણે મૂકીશું 3.14. આ કિંમત એઝ ઇટ ઇઝ. એના પછી આવે છે સ્ટીલ માટેનું યંગ મોડ્યુલસ, જે તમારે થઈ જશે 2 ગુણ્યા 10^11. આટલી વસ્તુ જો આવડી જાય તો સાદું રૂપ તો આપણા માટે એકદમ રમતની વસ્તુ છે, કારણ કે હવે કેલ્સીનો યુઝ આપણે કરી શકીએ છીએ. તો શું થઈ જશે, આનો વર્ગ લો, બંનેની બાદબાકી, આ બધી સંખ્યાઓનો ગુણાકાર અને એનો આના વડે ભાગાકાર કરી દો. તો ફાઇનલ આન્સર આપણને શું મળશે, વિકૃતિ બરાબર 7.22 ગુણ્યા 10⁻⁷. એકમ આવશે કે નહીં આવે આનો? બરાબર છે, વિકૃતિને કોઈ એકમ હોતો નથી. વિકૃતિ કેવી છે, પરિમાણ રહિત રાશિ છે. આ બધું આપણે થિયરીમાં ભણી ચૂક્યા છે, એટલે અહીંયા કોઈ પણ એકમ આવશે નહીં. સીધું જ આપણે એવું લખી શકીએ કે આમ દરેક નળાકારમાં દાબીય વિકૃતિ તમને મળશે 7.22 ગુણ્યા 10⁻⁷. ફાવે વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ દાખલા છે. ઓકે, ચલો આ દાખલામાં ખ્યાલ આવી ગયો હોય તો આના પછીનો નેક્સ્ટ દાખલો આપણે લઈએ. મને નથી લાગતું કે આ દાખલામાં કોઈને હવે કોઈ ડાઉટ હશે. સીધું જ વિકૃતિનું સૂત્ર આપણે મૂકવાનું હતું. ચલો રેડી છો બધા નેક્સ્ટ એક્ઝામ્પલ માટે? સ્વાધ્યાયનો દાખલા નંબર 9.8. રકમ વાંચીશું. 15.2 mm ગુણ્યા 19.1 mm લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના એક ટુકડાને 44500 ન્યૂટન બળના તણાવ વડે ખેંચવામાં આવે છે.
જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે, તો તમારે ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરવાની છે. ઓકે, તમને આમાં ફરી એક પહેલું જે આપણે દાખલો જોયો એમાં તમારે ડાબી વિકૃતિની ગણતરી કરવાની હતી. હવે આ જે એક્ઝામ્પલ છે એમાં તમને એવું કહે છે કે જ્યારે તમે એને અમુક બળ આપીને ખેંચો છો ત્યારે એની અસર હેઠળ એમાં જે વિરૂપણ ઉદ્ભવે છે એના લીધે ઉદ્ભવતી આપણે શું શોધવાની છે? વિકૃતિ શોધવાની છે. ઓકે, એના માટે તમને આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. તો આપણે શરૂઆત જેમ કરીએ છીએ એવી રીતે જ જે વસ્તુ આપણને આપેલી છે એ વસ્તુ આપણે સૌથી પહેલાં લખી લઈશું. સૌ પ્રથમ તમને આપેલી છે તાંબાના ટુકડાની લંબાઈ. તાંબાના ટુકડાની લંબાઈ ઓકે L 19.1 mm. એને આપણે મીટરમાં ફેરવીએ તો કેટલા થઈ જશે? 19.1 ઇન્ટુ 10⁻³ મીટર. પહોળાઈ તમને આપેલી છે તો આપણે આવું લખી શકીએ કે તાંબાના ટુકડાની પહોળાઈ B ઇઝ ઇક્વલ ટુ 15.2 mm. તો 15.2 ગુણ્યા 10⁻³ મીટર. તો આના ઉપરથી આપણને આડછેદનું ક્ષેત્રફળ મળી જાય. ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો A ઇઝ ઇક્વલ ટુ 19.1 ગુણ્યા 10⁻³ ગુણ્યા 15.2 ગુણ્યા 10⁻³. તો ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 2.9 ગુણ્યા 10⁻⁴ મીટરનો વર્ગ. ક્ષેત્રફળ મળી ગયું આપણને સૌ પ્રથમ. ઓકે, વિકૃતિ ગણવાની છે એટલે આપણે ક્ષેત્રફળની જરૂર પડશે. બીજું આપણે બળની જરૂર પડશે. તો એ તો આપણને કીધેલું છે કે તાંબાના ટુકડા પર જે બળ લાગે છે એને આપણે કહીએ છીએ તણાવ બળ. તો તણાવ બળ F આપણને ન્યૂટનમાં જ આપેલું છે એટલે એને કન્વર્ટ કરવાની જરૂર નથી. આગળના જે આપણે દાખલા જોયા એ બંને દાખલામાં આપણે શું કરવું પડ્યું હતું? એને mg વડે કરીને ન્યૂટનમાં કન્વર્ટ કર્યું હતું. બટ આમાં આપણે એવી કોઈ જરૂર નથી, તમને ન્યૂટનમાં ડાયરેક્ટ આપેલું છે. તો F બરાબર 44,500 ન્યૂટન. તાંબાના તારનો આકાર સ્થિતિસ્થાપકતા અંક G ઇઝ ઇક્વલ ટુ થશે 42 ગુણ્યા 10⁹ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ અથવા પાસ્કલ. હવે તમને થશે આ વેલ્યુ તો ટીચર દાખલામાં ક્યાંય આપેલી નથી, તો આપણે G ક્યાંથી લેવાનું? પ્રશ્ન થયો ને બધાને મગજમાં આવ્યો એમ કે તમે કીધું કે રકમમાં જે વસ્તુ આપ એ વસ્તુ આપણે અહીંયા લખી રહ્યા છીએ, પણ અહીંયા તો ક્યાંય G તમને દેખાતો જ નથી. તાંબાના તારનો આકાર સ્થિતિસ્થાપકતા અંક ડાયરેક્ટ લખી દીધો? ના, આપણે એવું નથી કર્યું. તમને યાદ છે જ્યારે મેં તમને થિયરી ચલાવી હતી ત્યારે એક કોષ્ટક મોઢે કરાવડાવ્યું હતું કે આ કોષ્ટકમાં અલગ અલગ ધાતુઓ માટે આકાર સ્થિતિસ્થાપકતા અંકની તમને કિંમત આપેલી છે. ત્યારે મેં તમને કહ્યું હતું કે તમારે આ કિંમતો યાદ રાખવી પડશે. જો પરીક્ષામાં આપેલું હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ ન આપેલું હોય તો આપણે યાદ રાખી લેવી વધારે સારી પડે. તો આ જે વેલ્યુ છે ને આપણે એ કોષ્ટકમાંથી લીધી છે. તો ખ્યાલ આવી ગયો બધાને કે જીની કિંમત ક્યાંથી આવી? જે ધાતુ હોય એ ધાતુ માટેની આપણે એ કોષ્ટકમાંથી કિંમત ડાયરેક્ટ લખી દેવાની. ઓકે, ચલો. તાંબાના તાર માટે જે તમને મળશે 42 ગુણ્યા 10⁹ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. આકાર સ્થિતિસ્થાપકતા અંક માટેનું સૂત્ર છે આપણી પાસે કે આકાર સ્થિતિસ્થાપકતા અંક જે બરાબર આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. અગાઉ એક દાખલો આપણે આવું કરી ચૂક્યા. અહીંયા આપણે વિકૃતિ શોધવી છે તો શું કરવું પડે? આકાર વિકૃતિને સૂત્રનો કરતા બનાવી દેવો પડે. તો આકાર વિકૃતિ બરાબર પ્રતિબળ છેદમાં G જે છે આપણો આકાર સ્થિતિસ્થાપકતા અંક. પ્રતિબળનું સૂત્ર ખ્યાલ છે બધાને? F/A. અને અહીંયા G તો છે જ એના મલ્ટિપ્લિકેશનમાં. આ બધી જ કિંમતો આપણી પાસે છે. ડાયરેક્ટ આપણે આમાં કિંમત મૂકી દઈએ. Fની કિંમત આપણી પાસે છે 44,500 છેદમાં એની જગ્યાએ આપણી પાસે છે 2.9 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા Gની જગ્યાએ આપણને લેવાના છે 42
ગુણ્યા 10⁹ તો આપણને આકાર વિકૃતિની કિંમત મળી જશે 3.65 ગુણ્યા 10⁻³ અગેન વિકૃતિ એ પરિમાણ રહિત રાશિ છે એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો એકમ આવશે નહીં. આપણે લખી શકીએ કે આમ જે લંબચોરસ તમને આપેલો છે એમાં ઉદ્ભવતી આકાર વિકૃતિ થશે 3.65 ગુણ્યા 10⁻³. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? છે ને એકદમ સરળ દાખલા? જેમ જેમ તમે સૂત્ર મૂકતા જાઓ એમ તમને એની કિંમતો મળતી જશે. અને સૂત્ર બહુ જ સરળ છે. આ ચેપ્ટરના જેટલા પણ સૂત્રો છે ને એ બહુ જ ઇઝી સૂત્રો છે. ઓકે, ચલો તો રેડી છો હવે આના પછીના એક્ઝામ્પલ માટે? ઓકે, કંટાળ્યા તો નથી ને બધા દાખલાથી? પણ સૂત્રો બહુ જ ઇઝી છે એટલે તમને આ દાખલા કરવામાં સહેજ પણ મૂંઝવણ કે સહેજ પણ કન્ફ્યુઝન થવાનું નથી. સીધું સૂત્ર મૂકવાનું છે અને લેંગ્વેજ પણ જે યુઝ થઈ છે ને એકદમ ઇઝી લેંગ્વેજ યુઝ થઈ છે. અને તમને પરીક્ષામાં પણ આ પ્રકારના જ દાખલા પૂછાશે. ખાલી રકમમાં થોડો ફેરફાર હોય અને જેમ મેં અગાઉ સમજાવ્યું એવી રીતે તમને 2 વસ્તુ આપેલી હોય અને ત્રીજી વસ્તુ શોધવાની કીધી હોય. ઓકે, તો ચલો રેડી છો હવે બધા આના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ લેવા માટે? ઓકે, ચલો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.9. રકમ વાંચીશું સૌપ્રથમ આપણે. સ્કી વિસ્તારમાં ઉડન ખટોલાનો આધાર એક સ્ટીલનો કેબલ છે જેની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર છે. જો મહત્તમ પ્રતિબળ 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેરથી વધારી શકાતું ન હોય તો કેબલ કેટલા મહત્તમ ભારને આધાર આપી શકશે? ઉડન ખટોલા જોયેલા છે બધાએ? બરાબર. કેટલી જગ્યાએ તમે ગયા હશો, કેટલાય ધાર્મિક સ્થળોમાં તમે જુઓ છો કે ત્યાં ઉડન ખટોલાની વ્યવસ્થા હોય જ છે. ઓકે, એવો જ એક ઉડન ખટોલાનું અહીંયા તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. બધાએ જોયું હશે કે ઉડન ખટોલો જે હોય છે એને એક સ્ટીલના કેબલ વડે શું કરી દેવામાં આવે છે? જોઈન્ટ કરી દેવામાં આવે છે. એ જે સ્ટીલનો જે કેબલ છે ને એનું તમને ત્રિજ્યા આપેલી છે. કેટલી છે? 1.5 સેન્ટીમીટર. ઓકે, અને મહત્તમ પ્રતિબળ ઓકે 10⁸ એનાથી આપણે વધારી શકતા નથી. મેક્સિમમ આપણે આટલું જ પ્રતિબળ આપી શકીએ. એનાથી જો વધારે આપીએ ને તો પછી પદાર્થ ફ્રેક્ચર પોઈન્ટ ઉપર જતો રહે. ઓકે, એટલે એના માટે તમને લિમિટ એક આપી દીધી છે કે મહત્તમ પ્રતિબળ તમારું કેટલું થાય છે? 10⁸. તો હવે આપણને એવું કહે છે કે આ જે સ્ટીલનો કેબલ છે એ તમારો કેટલો વજન ખમી શકશે? મીન્સ આપણે ખબર નંબર ઓફ પર્સન્સ એની અંદર મૂકતા હોઈએ છીએ તો કેટલા પર્સન સુધીનો વજન એ સ્ટીલનો તાર ખમી શકશે? નહીં ખમી શકે તો શું થશે? ઉડન ખટોલો સીધો નીચે આવશે. એવું ન થાય એના માટે આપણને એની લિમિટ કહેવાનું કહે છે કે તમે એની લિમિટ આપો કે ભાઈ આટલા સુધીનું જો વજન તમે ઉડન ખટોલામાં મૂકશો તો વાંધો નહીં આવે, એ હેમ ખેમ બધા જઈ શકશે એની અંદર. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, ચલો જે કિંમતો આપેલી છે આપણે લખી દઈએ. તો સ્ટીલના કેબલની ત્રિજ્યા સેન્ટીમીટરમાં તમને આપેલી છે એટલે આપણે મીટરમાં ફેરવી દઈશું. R = 1.5 સેન્ટીમીટર = 1.5 × 10⁻² મીટર. રાઈટ. મહત્તમ પ્રતિબળ તમને આપેલું છે 10⁸ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. મહત્તમ પ્રતિબળ માટેનું સૂત્ર આપણને ખબર જ છે, F/A. આડછેદનું ક્ષેત્રફળ અને ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. તો મહત્તમ બળ અને આડછેદનું ક્ષેત્રફળ. તો મહત્તમ બળ બરાબર આને આપણે જો સૂત્રનો કરતા બનાવીએ, તમારે શોધવાનું છે ને મહત્તમ ભાર. તો મહત્તમ બળને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો મહત્તમ બળ બરાબર મહત્તમ પ્રતિબળ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ. મહત્તમ પ્રતિબળ તમારે થઈ જશે 10⁸ ગુણ્યા આડછેદનું જે ક્ષેત્રફળ છે એ તમારે થશે πr². ઓકે, 10⁸ તો આપેલી જ છે. પાઈની જગ્યાએ તમે મૂકી દો 3.14. આરની જગ્યાએ આપણે મૂકવાનું છે 1.5 ગુણ્યા 10⁻². એને આપણે આવી રીતે પણ લખી શકીએ 0.015 એનો વર્ગ. આ બધાની જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો ત્યારે તમને મહત્તમ બળ કેટલું મળશે? 7.065
ઇન્ટુ 10⁴ ન્યૂટન. ઓકે, તો આપણે એવું લખી શકીએ કે કેબલ દ્વારા આપવામાં આવતો આધાર કેટલો મળશે તમને? 7.065 ઇન્ટુ 10⁴ ન્યૂટન. ઓકે, ફાવે વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ એક્ઝામ્પલ છે આ પણ. તમને આના ઉપરથી ખ્યાલ આવે કે કેવી રીતે તમે મહત્તમ જે ભાર છે, મહત્તમ જે વજન છે એને તમે કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી ને ત્યારે મેં તમને આ ચેપ્ટરની જે કહી ને બ્યુટી ઓફ ચેપ્ટર એમાં મેં તમને આ સમજાવ્યું હતું કે આ ચેપ્ટરની બ્યુટી એ છે ને કે એના જે એક્ઝામ્પલ્સ છે, એની જે થિયરી છે ને, એનો ફંડા તમે ક્યાંક ને ક્યાંક તમારા રોજબરોજના જીવનમાં યુઝ કરશો જ. થિયરી પાર્ટમાં તો આપણે આ વિશે ઘણી ચર્ચા પણ કરી અને ઘણા વિડીયોઝ પણ એને લગતા જોયા હતા. હવે તમે જેમ જેમ દાખલા કરતા જાઓ છો ને એમ તમને પણ મગજમાં કન્સેપ્ટ ક્લિયર થતો જતો હશે કે આ ચેપ્ટરની બ્યુટી કેટલી ફાઇન છે, કેટલું મસ્ત તમને કન્સેપ્ટ વાઇઝ આપેલું છે કે દરેકને તમે તમારા જીવન સાથે કોરિલેટ કરી શકો. ઓકે, ચલો તો હવે બધા રેડી થઈ જાઓ આના પછીના એક્ઝામ્પલ માટે. જોઈએ સ્વાધ્યાયનો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.10. તો એની રકમ વાંચીશું આપણે બધા. દાખલા નંબર 9.10. 2.0 મીટર લંબાઈના 3 તાર વડે 15 kg દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. 3 પૈકી છેડાના 2 તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો તેમના વ્યાસના ગુણોત્તર શોધો. અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો વ્યાસનો ગુણોત્તર શોધવાનું કીધું છે. વ્યાસને આપણે જો ડી વડે દર્શાવીએ અને એક તારનો વ્યાસ જો આપણે D1 લઈએ અને બીજાનો D2 લઈએ તો તમને ઇન શોર્ટ D1 છેદમાં D2 અથવા D2 છેદમાં D1 શોધવાનું કીધું છે. ફર્સ્ટ આપણને આ રકમ વાંચીને એટલો ખ્યાલ આવે કે આપણે કંઈક વ્યાસ શોધવાનો છે અને એના માટે તમને જે લંબાઈ છે આપેલી છે કે લંબાઈ કેટલી આપેલી છે? 2 મીટર. બીજું તમને દળ આપેલું છે 15 kg. તમને આગળ એવું કીધું છે કે જે 3 તાર છે ને એમાંથી 2 તાર તાંબાના છે અને જે વચ્ચેનો મીન્સ આજુબાજુ તાંબાના તાર અને વચ્ચે જે તાર છે ને એ લોખંડનો તાર આપેલો છે. હવે આ જે ત્રણેય તાર છે ને એની નીચે જ્યારે આપણે 15 kg વજન લટકાયું, ઓકે, તો જે તણાવ અનુભવે છે તાંબાનો તાર અને લોખંડનો તાર, એ જે તણાવ અનુભવે છે ને કેવો તણાવ અનુભવે છે? સમાન. એટલે આપણને એક વસ્તુ આના ઉપરથી ક્લિયર થઈ જાય કે જે તણાવ બળ F છે ને એ ત્રણેય માટે કેવું રહેશે? સમાન જ રહેશે. ઓકે, હવે આપણે શોધવાનું છે એના વ્યાસનો ગુણોત્તર. તો એના માટે આપણે યંગ મોડ્યુલસનું સૂત્ર વાપરીશું. યંગ મોડ્યુલસનું સૂત્ર એટલા માટે કારણ કે એમાં પ્રતિબળ આવે છે અને પ્રતિબળ માટે આપણી સૂત્ર છે F/A અને એ જે સૂત્ર છે ને એમાં આપણે તારનું જ્યારે આડછેદનું ક્ષેત્રફળ લઈએ છીએ ને ત્યારે આપણી પાસે આવે છે πr². તો જે πr² છે એના ઉપરથી આપણે આરને સૂત્રનો કરતા બનાવી દઈએ અને જ્યારે આપણે એનું ડબલ લઈએ ત્યારે આપણને શું મળી જશે? વ્યાસ મળી જશે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે એક્ઝામ્પલ. સૌથી પહેલાં યંગ મોડ્યુલસનું સૂત્ર મૂકીશું. યંગ મોડ્યુલસ y બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. તો પ્રતિબળનું સૂત્ર આપણી પાસે છે F/A છેદમાં વિકૃતિ. F સમાન છે, તમને કીધું જ છે, સમાન તણાવ અનુભવે છે એટલે F એઝ ઇટ ઇઝ રહેશે, છેદમાં πr². ઓકે, એની જગ્યાએ તારના આડછેદનું ક્ષેત્રફળ πr² અને છેદમાં તમારે આવી જશે વિકૃતિ. તો અહીંયા તમે મૂકી શકો F છેદમાં પાઈ. આર જે છે એટલે શું થઈ જાય? વ્યાસનું અડધું. ઓકે, તો અહીંયા શું થઈ જશે? D/2² છેદમાં વિકૃતિ. તો y બરાબર અહીંયા D/2 એટલે 2² તો કેટલા થઈ જાય? 4 અને છેદનો છેદ શું થઈ જશે તમારે? અંશ. તો અહીંયા તમારે થઈ જશે 4f છેદમાં πd² છેદમાં વિકૃતિ. જે આપણે જોતું હતું એ સૂત્રમાં આપણે લાવી દીધું. આપણને ડી જોઈએ છીએ. હવે આપણે કંઈક કરીને ડીને સૂત્રનો કરતા તો બનાવી જ દઈશું. ઓકે,
સૌ પ્રથમ આપણું કામ એ હોવું જોઈએ કે જે વસ્તુ આપણે શોધવાની છે ને એને ગમે ત્યાંથી સૂત્રમાંથી લઈ આવવાની. જો આ વસ્તુ પર તમારે સરસ આવી જશે ને કમાન્ડ, તો પછી દાખલા ગણવા તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે, બહુ જ રમતની વાત થઈ જશે. આપણો મેઇન જે ટાર્ગેટ હોય ને એ હોવો જોઈએ કે જે આપણને આપેલું છે ને એમાંથી આપણે સૂત્ર પહેલાં તો શોધી કાઢવાનું, અને સૂત્ર એકવાર મળી જાય ને તો એમાંથી જે વસ્તુ શોધવાની છે ને એને આપણે હાઇલાઇટ કરી દેવાની. જેમ આપણે આ દાખલામાં જોયું કે આ દાખલામાં આપણે જે પ્રતિબળનું સૂત્ર છે એના ઉપરથી આર લીધું ને આરના સૂત્ર પરથી આપણે વ્યાસ લાવી દીધો. ઓકે, ચલો વ્યાસ આવી ગયો છે આપણી પાસે. 4 અચળ વેલ્યુ છે, કોન્સ્ટન્ટ. એફ આપણે છે તણાવ બળ, સમાન છે એટલે કોન્સ્ટન્ટ થઈ જશે. એ છે આડછેદનું ક્ષેત્રફળ, એમાં પાઈ જે છે એ અચળ છે 3.14. ડી છે તારનો વ્યાસ જે આપણે શોધવાનું છે. ઓકે, તો આપણે અહીંયા આવું લખી શકીએ કે વાય ચલે છે 1/d², કારણ કે બીજી બધી જ જે ક્વોન્ટિટી છે એ બધી જ કેવી છે? અચળ ક્વોન્ટિટી છે. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ કે વાય ચલે છે 1/d². તો રૂટ વાય ઇઝ ચલે છે 1/d તમે લખી શકો. ઓકે, હવે અહીંયા તમારે થાય y1/y2 બરાબર અહીંયા થઈ જશે d1/d2. તો આ જ્યારે છેદનો છેદ અંશમાં જાય ત્યારે d2/d1 વ્યાસનો ગુણોત્તર d2/d1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં y1/y2. તો y1 આપણે સૌથી પહેલાં લેવું પડશે. આપણી પાસે જે તાંબાનો તાર છે એના માટે 100 ને અહીંયા તમને હાઇલાઇટ કરેલું છે કે તાંબાના તાર માટે 110 ગુણ્યા 10⁹ પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને લોખંડના તાર માટે 190 ગુણ્યા 10⁹. ઓકે, કોષ્ટક ઉપરથી આપણે આ વેલ્યુ લીધેલી છે. તો આ કિંમત આમાં મૂકી દઈએ આપણે. અહીંયા થઈ જશે 190 ગુણ્યા 10⁹ છેદમાં 110 ગુણ્યા 10⁹. 10⁹ કેન્સલ થઈ જશે તો આપણી પાસે શું વધશે? વર્ગમૂળમાં 19/11. તો d2/d1 બરાબર આવ્યા વર્ગમૂળમાં 19/11. આટલે સુધી પણ જો તમે આન્સર લાવો ને તો તમને માર્ક્સ પૂરા જ મળે, બરાબર, તમારા માર્ક્સ કટ થાય નહીં. આટલે સુધી જો તમે આન્સર લાવીને મૂકી દો ને તો પણ આ દાખલાના જેટલા માર્ક્સ હોય એટલા તમને પૂરેપૂરા મળે જ. પણ જો આપણે એક સ્ટેપ આગળ લેવું હોય તો આપણે આનું વર્ગમૂળ કાઢીએ તો આપણને મળે 1.31. જેમ 1 ગુણોત્તર છે એટલે આપણે એને જેમમાં દર્શાવીએ તો d2/d1 ઇઝ ઇક્વલ ટુ 1.31/1. ફાવે દરેક જણને? એકદમ સરળ દાખલા છે. ચલો આના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાયનો દાખલા નંબર 9.11. દરેક જણ બુકમાં એની રકમ વાંચશે. દાખલા નંબર 9.11. ખેંચાયા વગરના 1.0 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારને એક છેડે 14.5 kg દળને જડિત કરેલ છે. તેને ઉધ્વ સમતલમાં વર્તુળાકારે ઘુમાવવામાં આવે છે. વર્તુળ માર્ગમાં નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ 2 પરિભ્રમણ પર સેકન્ડ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ 0.065 cm/2 છે. જ્યારે જડિત કરેલ દળ વર્તુળા માર્ગમાં નિમ્નતમ બિંદુએ હોય ત્યારે તારના લંબાઈ વધારાની ગણતરી કરો. આ દાખલામાં પણ અગેન તમારે લંબાઈમાં થતો વધારો એટલે ડેલ્ટા એલની ગણતરી કરવાની છે. એના માટે તમને દળ આપેલ છે 14.5 kg. જ્યારે પણ તમે કોઈ પણ દાખલાની શરૂઆત કરો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે જે વસ્તુ આપેલી છે ને એ સૌથી પહેલાં લખી જ દેવાની. કંઈ પણ તમને ન સૂચે ને તો આટલું કામ તો કરવાનું જ. ઓકે, તો દળ આપેલું છે m ઇઝ ઇક્વલ ટુ 14.5 kg. સ્ટીલના વાયરની લંબાઈ તમને આપેલી છે L બરાબર
1.0 મીટર. કોણીય ઝડપ ઓમેગા આપણને આપેલી છે 2 રોટેશન પર સેકન્ડ અથવા 2 પરિભ્રમણ પર સેકન્ડ. તારના આડછેદનું ક્ષેત્રફળ જેને આપણે કહીએ છીએ કેપિટલ એ આપણને આપેલું છે 0.65 સેન્ટીમીટરનો વર્ગ. તો આમાં જુઓ, આ કેજીમાં, આ મીટરમાં, આ પરિભ્રમણ પર સેકન્ડમાં, એટલે આપણે આને સામા ફેરવવું પડશે, 10⁻²માં લેવું પડશે. સેન્ટીમીટરમાંથી સામા ફેરવવું પડશે, આપણે મીટરમાં ફેરવવું પડશે. ઓકે, પણ એ પહેલાં આપણે આ દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ. તમને એવું કહેવામાં આવે છે કે ખેંચાયા વગરના અને 1.0 મીટર લંબાઈ ધરાવતો સ્ટીલના એક તારને છેડે આપણે કંઈક વજન, અહીંયા કિંમત આપેલી છે, તમે કિંમત આપણે યાદ રાખવાની જરૂર નથી, કંઈક વજન આપણને આપેલું છે. ધારો કે 14.5 kg દળ આપણને આપેલું છે. હવે આ વસ્તુ તમે ક્યાં કરેલી છે? કોઈને યાદ છે આવું કરેલું છે તમે? ક્યાં યાદ છે કોઈ વિદ્યાર્થી મિત્રોને કે આવું તમે ક્યાં કરેલું છે? નાનપણમાં તમે એક ગેમ રમી હશે, યાદ છે બધાને? ત્યારે જ્યારે તમે નિયમિત વર્તુળમય ગતિ ભણ્યા હશો ને ત્યારે પણ કદાચ આનું ઉદાહરણ તમે લઈ લીધું હશે. એમ કે એક પથ્થર હોય, ખબર છે, એની જોડે એક પોલિથીનને આમ બાંધી અને પછી આમ હવામાં ગોળ 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 ફેરવવામાં આવે. ખ્યાલ છે આપણે આવું કંઈક કરેલું છે એમ? અને પછી આપણે જેમ જેમ આપણને એવું લાગે કે આપણાથી પથ્થર બહુ જ દૂર જઈ રહ્યો છે, જેમ 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 ગોળ 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 ફેરવતા જઈએ એને આપણે નિયમિત વર્તુળમય ગતિ પણ કહી શકીએ. જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણને ફિઝિક્સના કન્સેપ્ટ વિશે ખ્યાલ ન હોય એટલે આ બધી વસ્તુ આપણા મગજમાં ના, પણ આ દાખલો તમને ક્યાંક એ તમારી નાનપણની ગેમ યાદ અપાવે છે. ત્યાં આપણે એક દોરી લેતા હતા, દોરીની જગ્યાએ તમને સ્ટીલનો તાર આપી દીધેલો છે અને સ્ટીલના તારને છેડે આપણે કંઈક વજન લટકાવી દીધું છે અને પછી એવી જ રીતે એને પરિભ્રમણ આપવામાં આવે છે. એ જ દાખલો થઈ ગયો છે આપણો. નાનપણમાં જે વસ્તુ આપણે કરી એ જ વસ્તુને આપણે અત્યારે પ્રેક્ટિકલી એના દાખલા કરી રહ્યા છીએ. ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચલો તો હવે આપણે દાખલામાં આગળ વધીએ. એ ટાઈમે તમને ખ્યાલ નહીં આવ્યો હોય કે તમારી આવી રમતના લીધે વધારો થઈ રહ્યો છે લંબાઈમાં. હવે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે વધારો થતો હતો. આ વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ. ચલો તો હવે આગળ આપણે સીધું સૂત્ર મૂકીએ. ધારો કે જ્યારે જડિત કરેલ દળ વર્તુળ માર્ગમાં નિમ્નતમ બિંદુએ હોય ત્યારે તેમની એટલે તારની લંબાઈમાં થતો વધારો કેટલો છે? ΔL. આપણને ખ્યાલ નથી. ઓકે, આપણને એ વસ્તુનો ખ્યાલ નથી એટલે આપણે શું કરવું પડે? ધારી લેવું પડે કે ધારો કે જે પણ વધારો થતો હોય એ કેટલો થતો હોય છે? ΔL જેટલો. ઓકે, હવે ΔL ને શોધવું હોય તો મસ્ત એક સૂત્ર આપ્યું છે યંગે. ઓકે, બહુ ફાઇન સૂત્ર આપ્યું છે એણે, એકદમ ઇઝી છે, બધા માટે કામમાં આવે છે. પ્રતિબળ શોધવું હોય, વિકૃતિ શોધવી હોય, આડછેદનું ક્ષેત્રફળ શોધવું હોય કે લંબાઈમાં થતો વધારો શોધવો હોય, વોટ એવર, દરેક વસ્તુમાં આ સૂત્ર આવી જ જાય છે. આપણે પેલું કહીએ છીએ ને વન મેન આર્મી જેવું, એમ આ યંગ મોડ્યુલસનું એવું છે. એક જ સૂત્ર બધા કામ આપણા થઈ જાય. તો યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. કેટલી બધી વાર આપણે આ સૂત્ર યુઝ કરી ગયા એટલે આપણને હવે યાદ આવી જશે કે y પ્રતિબળની જગ્યાએ તમે મૂકશો F/A અને વિકૃતિની જગ્યાએ મૂકશો ΔL/L. તો y બરાબર શું થશે? L ઉપર જશે તો FL/A ΔL. ઓકે, ΔL શોધવો છે ને આપણે તો શું કરવું પડે? ΔLને સૂત્રનો કરતા બનાવવો પડે. તો ΔL બરાબર FL/A y. હવે અગેન એ જ વસ્તુ, કઈ કઈ છે ને કઈ કઈ નથી, બરાબર? જે જે વસ્તુ છે એને ડાયરેક્ટ મૂકી દો, નથી એને ગમે તે રીતે આપણે શોધી નાખવાની છે. ગમે તે રીતે એટલે જે આપણો નિયમ છે ફિઝિક્સનો એ પ્રમાણે. એમ તો F નથી આપણી પાસે. ઓકે, તો Fની કિંમત આપણે આવી રીતે શોધી શકીએ કે F બરાબર mg પ્લસ ml ઓમેગા સ્ક્વેર. હવે mg એટલા માટે કે વર્તુળ માર્ગમાં નિમ્નતમ બિંદુએ વધારો શોધવાનો છે એટલે આપણે વજન બળ mg લેવું પડે, m/g પ્લસ નિયમિત વર્તુળમય ગતિ છે એટલે એના માટેનું સૂત્ર ml ઓમેગા સ્ક્વેર. એમની કિંમત આપણી પાસે છે 14.5, જી આપણે લઈશું 9.8 પ્લસ 14.5 ગુણ્યા 1 અને ઓમેગા સ્ક્વેર એટલે 2/2. તો F બરાબર તમારે થઈ જશે 200.1 ન્યૂટન. ઓકે,
સ્ટીલ માટે યંગ મોડ્યુલસ 2 ગુણ્યા 10^11 પાસ્કલ. તો આમાં કિંમત મૂકી દો. ડેલ્ટા એલ બરાબર એફની જગ્યાએ 200.1 ગુણ્યા લંબાઈ આપણને આપેલી છે 1 મીટર, એટલે એલની જગ્યાએ આપણે મૂકી દઈશું 1. એ આપણને આપેલ છે 0.065 સેન્ટીમીટરનો વર્ગ. તો એને આપણે મીટરમાં ફેરવીએ તો કેટલા થઈ જાય? 10^-4. ખૂબ સરસ જવાબ આપી રહ્યા છો તમે બધા. 0.065 ગુણ્યા 10^-4 ગુણ્યા યંગ મોડ્યુલસ સ્ટીલ માટેનું 2.0 ગુણ્યા 10^11. પછી તો કેલ્સી લઈને બધા રેડી જ બેઠા હશો. ઓકે, તો ડેલ્ટા એલની કિંમત આટલી આવી જશે 1.539 ગુણ્યા 10^-4 મીટર. આપણે એવું કહી શકીએ કે આમ તારની લંબાઈમાં થતો વધારો ઇઝ ઇક્વલ ટુ 1.539 ગુણ્યા 10^-4 મીટર. આટલો સૂક્ષ્મ વધારો થશે જ્યારે તમે કોઈ પણ એક સ્ટીલના તારને નીચે કોઈ એક વજન લટકાવી દેશો અને એને વર્તુળાકાર માર્ગે ગતિ આપશો. બહુ જ સૂક્ષ્મ વધારો થાય છે, એટલે આપણને એની લંબાઈમાં થતા વધારાનો બહુ અંદાજ આવતો નથી. એટલે જ્યારે તમે નાના હતા અને ગેમ રમતા હતા ત્યારે લંબાઈ થોડીક વધી હશે, તો પણ તમને બહુ એનો અંદાજ આવ્યો હશે નહીં. ખ્યાલ આવી ગયો દરેકને આ એક્ઝામ્પલમાં? મજા પડી બધાને? ઓકે, તો ચલો હવે આના પછીનો આનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ એક એક્ઝામ્પલ લઈએ. જોઈએ સ્વાધ્યાયનો નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 9.12. રકમ વાંચીશું. નીચે આપેલ માહિતી પરથી પાણી માટે બલ્ક મોડ્યુલસની ગણતરી કરો. આ નવું છે. હા, બલ્ક મોડ્યુલસ હજી આપણે નથી લીધું. આપણે આકાર સ્થિતિસ્થાપકતાંક આવી ગયું, બરાબર, આકાર મોડ્યુલસ આવી ગયું, પણ કદ સ્થિતિસ્થાપકતાંક કહીએ ને બલ્ક મોડ્યુલસને, એ નથી આવ્યું. એટલે આ એક નવું સૂત્ર આવ્યું આપણા માટે. પ્રારંભિક કદ 100 લીટર, દબાણનો વધારો 100 એટમોસ્ફિયર, રાઈટ, જેને શોર્ટમાં આપણે એટીએમ કહીએ છીએ. એટલે પેલું બેંકમાં યુઝ થાય છે એટીએમ નહીં, એટમોસ્ફિયરનું શોર્ટ ફોર્મ આપેલું છે. ઓકે, સો 1 ATM ઇઝ ઇક્વલ ટુ 1.013 × 10^5 પાસ્કલ. આમાં પણ તમને કહી દઉં, ઘણીવાર પરીક્ષામાં ન પણ આપેલું હોય. ઓકે, અંતિમ કદ 100.5 લીટર. અચળ તાપમાને પાણી અને હવાના બલ્ક મોડ્યુલસની તુલના કરો. આ ગુણોત્તર શા માટે મોટો છે તે શબ્દોમાં સમજાવો. ટોટલ 3 વસ્તુ આપણને કીધી છે આ એક્ઝામ્પલમાં. સૌથી પહેલાં તો તમને બલ્ક મોડ્યુલસ શોધવાનું કીધું છે, રાઈટ. બલ્ક મોડ્યુલસનું સૂત્ર તો છે જ આપણી પાસે, બી ઇઝ ઇક્વલ ટુ P/Δv/V1. અહીંયા નેગેટિવ સાઇન આપણે ઇગ્નોર કરીએ છીએ, તો એના માટે તો આપણી પાસે વી પણ છે અને પી પણ છે, એટલે કંઈ આપણને આમાં બહુ વાંધો આવશે નહીં. એના પછી તમને એવું કહે છે નેક્સ્ટ કે જે બલ્ક મોડ્યુલસ છે, જે હવાનો બલ્ક મોડ્યુલસ છે ને, એનો પાણીના બલ્ક મોડ્યુલસ સાથે કમ્પેરિઝન કરો અને એનો જે ગુણોત્તર આવશે ને એ તમને કહી દીધું છે કે મોટો જ આવવાનો છે. આન્સર તમને કહી દીધો છે કે ગુણોત્તર મોટો જ આવશે. તો આ જે ગુણોત્તર મોટો આવે છે ને, એ શા માટે મોટો આવે છે એને તમારે સામા સમજાવવાનું છે શબ્દોમાં. તો ચલો શરૂઆત કરીએ જે રીતે આપણે આપણી મેથડ લઈએ છીએ એ જ. ઓકે, શું કરીશું? યસ, જે વસ્તુ આપેલી છે એ વસ્તુ લખવાની, એકદમ ઇઝી. તો પ્રારંભિક કદ V1 કેટલું આપેલું છે? 100 લીટર. તો 100 ગુણ્યા 10^-3 મીટર ક્યુબ. એકમમાં આપણે પરિવર્તન કરવું પડે. અંતિમ કદ V2 બરાબર 100.5 લીટર, એટલે 100.5 ગુણ્યા 10^-3 મીટર ક્યુબ. તો આના પરથી આપણે કદમાં થતો વધારો ડેલ્ટા વી શોધી શકીએ. ડેલ્ટા વીનું કારણ એ કે બલ્ક મોડ્યુલસના સૂત્રમાં ડેલ્ટા વી આવે છે, એટલે આપણે ડેલ્ટા વી શોધવું પડે. તો ડેલ્ટા વી બરાબર V2 - V1. તો 100.5 - 100 કૌંસ પૂરો કરીને તમે લખી શકો 10^-3. તો કેટલા થઈ જશે આપણી પાસે? 0.5 ગુણ્યા 10^-3 મીટર ક્યુબ.
દબાણમાં થતો વધારો તમને આપેલો છે ડેલ્ટા પી 100 એટમોસ્ફિયર. એટમોસ્ફેરિક પ્રેશર તમારે કેટલું આવશે 100 ઇન્ટુ 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. તો સૂત્ર માટે જે વસ્તુ જરૂરી છે એ બધી આપણી પાસે આવી ગઈ. તો હવે ડાયરેક્ટ તમારે સીધી વેલ્યુ જ પુટ કરવાની થશે. બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા વી બાય V1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ગુણ્યા V1 છેદમાં ડેલ્ટા વી. તો ડેલ્ટા પીની જગ્યાએ આપણે મૂકીશું 100 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵ ગુણ્યા V1 આપણી પાસે કેટલું છે 100 ગુણ્યા 10⁻3. તો એની કિંમત અહીંયા મૂકી દઈશું આપણે 100 ગુણ્યા 10⁻3 છેદમાં ડેલ્ટા વી આપણે કેટલું શોધી લાયા 0.5 ગુણ્યા 10⁻3. તો બલ્ક મોડ્યુલસ બરાબર 2.026 ગુણ્યા 10⁹ પાસ્કલ. ખ્યાલ આવી ગયો બધાને? આ મળ્યો આપણને એક બલ્ક મોડ્યુલસ, મીન્સ આપણો ફર્સ્ટ આન્સર. પાણી માટે બલ્ક મોડ્યુલસની ગણતરી એટલે સૌથી પહેલો આન્સર આપણને મળી ગયો કે પાણી માટે બલ્ક મોડ્યુલસ કેટલો થશે 2.026 ગુણ્યા 10⁹ પાસ્કલ. એક આન્સર આપણી પાસે આવી ગયો. હવે આપણે નેક્સ્ટ આન્સર લેવાનો છે કે કમ્પેર કરવાનું છે. આપણે પાણી અને હવાના બલ્ક મોડ્યુલસને આપણે શું કરવાનું છે કમ્પેર કરવાનું છે. ઓકે, અને એ કમ્પેરિઝનનો જે ગુણોત્તર આવે એ શા માટે મોટો છે એનું આપણે કારણ આપવાનું છે. તો એક પૂરું થઈ ગયું. હવે આપણે બીજું લઈએ. હવાનું બલ્ક મોડ્યુલસ 1.0 ઇન્ટુ 10⁵ પાસ્કલ. ફરી હવે તમને આમાં ક્વેશ્ચન ન થવો જોઈએ કે ભાઈ ક્યાંથી લાવ્યા એમ. કોષ્ટક ઉપરથી આપણે આ બધી કિંમત લીધી છે. ઓકે, પાણી માટેનો આપણે જાતે શોધ્યો છે અને હવા માટેનો જે બલ્ક મોડ્યુલસ છે એ આપણે ડાયરેક્ટ કોષ્ટક પરથી મૂકેલો છે કે હવાનો બલ્ક મોડ્યુલસ 1.0 ગુણ્યા 10⁵ પાસ્કલ. હવે આપણને એવું કીધું છે કે એનો ગુણોત્તર લો. તો આપણે શું કરવું પડે પાણીનો બલ્ક મોડ્યુલસ છેદમાં હવાનો બલ્ક મોડ્યુલસ. તો પાણીનો જે બલ્ક મોડ્યુલસ છે આપણે શોધ્યું 2.026 ગુણ્યા 10⁹ છેદમાં 1.0 ગુણ્યા 10⁵. તો આપણને કેટલો મળશે 2.026 ગુણ્યા 10⁴. આટલો મોટો આપણને આ ગુણોત્તર મળે છે. હવે આપણે એનું કારણ આપવાનું છે કે શા માટે આ ગુણોત્તર આપણને આટલો મોટો મળે છે. તો કોઈને દબનીયતાનું કન્સેપ્ટ યાદ છે? આમાંથી કોઈ પણ વિદ્યાર્થી મિત્રને દબનીયતા જ્યારે આપણે ભણ્યા કે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને આપણે દબનીયતા કહીએ છીએ, પણ એના પહેલાં આપણે એનો એક કન્સેપ્ટ પણ ભણ્યા હતા કે ભાઈ ઘન પદાર્થો સૌથી ઓછા દબનીય હોય છે. આવું કંઈ યાદ આવે છે આપણે થિયરીમાં ભણ્યા હતા? ઓકે, ઘન પદાર્થો સૌથી ઓછા દબનીય હોય છે, વાયુ પદાર્થો સૌથી વધારે દબનીય હોય છે અને પ્રવાહી પદાર્થો ઘન પદાર્થ કરતાં વધારે પણ વાયુ પદાર્થ કરતાં કેવા ઓછા દબનીય હોય છે. તો તમે આ જે આપણે હમણાં એક્ઝામ્પલ જોયો એનું આવું કંઈક કારણ આપી શકો કે શા માટે આ ગુણોત્તર વધારે મોટો છે? કારણ કે હવા જે છે ને એ પ્રવાહી કરતાં વધારે દબનીય છે. એના માટે થઈને આપણને આ ગુણોત્તર કેવો મળે છે? મોટો મળે છે. એટલે થિયરી અને એક્ઝામ્પલ બંનેનો કન્સેપ્ટ તમારે કેવો આવી ગયો? આમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. ખ્યાલ આવ્યો દરેક જણને? ઓકે, તો ચલો આના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. હવે બહુ એક્ઝામ્પલ આપણે બાકી નથી રહ્યા. લાસ્ટ 3 એક્ઝામ્પલ જ આપણી પાસે બાકી છે અને એકદમ સરળ અને એકદમ સહેલા એક્ઝામ્પલ છે. તમને મજા પડી જશે એવા એક્ઝામ્પલ છે. બસ હવે લાસ્ટ 3 જ એક્ઝામ્પલ આપણી પાસે બાકી છે. તો એમાંનો જ એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા નંબર 9.13. જે ઊંડાઈએ દબાણ 80 atm હોય ત્યાં પાણીની ઘનતા શોધો. ઓકે,
સપાટી ઉપર પાણીની ઘનતા તમને આપેલી છે 1.03 ઇન્ટુ 10³ kg પર મીટર ક્યુબ અને પાણીની દબનીયતા તમને આપેલી છે 45.8 ગુણ્યા 10⁻11 પાસ્કલ ઇન્વર્સ. અને તમને એના ઉપરથી એવું કહે છે કે પાણીની ઘનતા શોધો. આમ તો મોસ્ટલી આપણને બધાને પાણીની ઘનતા મોઢે જ છે, પણ આપણે સૂત્ર દ્વારા, આ દાખલા દ્વારા એને લાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, હવે આ પણ તમારા માટે એક નવું સૂત્ર આવ્યું છે. સૂત્ર તો જે તમે ભણો છો એ જ છે, પણ કંઈક આમાં તમારે ડિફરન્ટલી યુઝ કરવાનું છે. તો પાણીની ઘનતા શોધવા માટે આપણે સૌથી પહેલાં ધારી લઈએ કે ધારો કે આપેલ ઊંડાઈ કેટલી છે? h જેટલી. તમને ઊંડાઈ પ્રોપર નથી આપી એટલે આપણે ધારી લઈએ કે h જેટલી ઊંડાઈ છે. આ ઊંડાઈએ દબાણની કિંમત આપણને આપેલી છે એટલે આપણે એવું લખી શકીએ કે આ ઊંડાઈએ દબાણ P બરાબર 80 એટમોસ્ફેરિક પ્રેશર. તો એને જ્યારે આપણે કન્વર્ટ કરીએ તો આપણી પાસે કેટલા થઈ જશે? 80 ગુણ્યા 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. સપાટી પર પાણીની ઘનતા એને આપણે ρ1 ધારી લઈએ તો ρ1 બરાબર કેટલા થઈ જશે? 1.03 ગુણ્યા 10³ kg પર મીટર ક્યુબ. બીજી એક વસ્તુ, ધારો કે h ઊંડાઈએ પાણીની ઘનતા ρ2 છે, આ આપણે શોધવાની છે. ઓકે, એટલે આપણે ધારી લઈએ છીએ કે સપાટી ઉપર ρ1 હોય તો h જેટલી ઊંડાઈએ કેટલી હોવી જોઈએ? ρ2, જે આપણે ફાઇન્ડ આઉટ કરવી છે. V1 બરાબર સપાટી પર m દળના પાણીનું કદ અને V2 બરાબર h ઊંડાઈએ m દળના પાણીનું કદ. તો ડેલ્ટા V, જ્યારે આપણે બંનેનો તફાવત લઈએ તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2. તો તમારે કેટલા થઈ જશે? m1 માઇનસ ρ1 છેદમાં 1 માઇનસ ρ2. તો કદ વિકૃતિ એના માટે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા V છેદમાં V1 ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ ρ1 છેદમાં 1 માઇનસ ρ2. અને જે આ કદ છે આપણી પાસે સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો એમાંથી જ્યારે તમે કદને સૂત્રનો કરતા બનાવો ત્યારે તમારી પાસે સૂત્ર આવી જાય દળ છેદમાં ઘનતા. પણ અહીંયા એ છેદમાં છે એટલે શું આવી જશે? ઘનતા છેદમાં દળ. તો અહીંયા થઈ જશે ρ1 m બંને બાજુથી કેન્સલ થઈ જશે. 1 માઇનસ ρ1 1/ρ1 માઇનસ 1/ρ2. તો ડેલ્ટા V છેદમાં V1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ρ1 છેદમાં ρ2. બલ્ક મોડ્યુલસનું જે સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકી દઈએ. બલ્ક મોડ્યુલસ B ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P, પછી શું આવે છે? ડેલ્ટા V1 છેદમાં V. પણ આપણે શું કરીએ છીએ કે જે છેદનો છેદ છે અંશમાં એટલે ડાયરેક્ટ જ લખી દઈએ છીએ કે B ઇઝ ઇક્વલ ટુ P V1 છેદમાં ડેલ્ટા V. તો જે ડેલ્ટા V છે એના બરાબર આપણે કેટલા થઈ જશે? P છેદમાં B ગુણ્યા V1. પાણીની દબનીયતા આપણને આપેલી છે એટલે આપણને ઇન શોર્ટ 1/B ની કિંમત આપેલી છે 45.8 ગુણ્યા 10⁻11. તો આના ઉપરથી આપણે આવું સૂત્ર લખી શકીએ. આ જે V1 છે એને અહીંયા આપણે છેદમાં લાવી દઈએ તો ડેલ્ટા V છેદમાં V1 ઇઝ ઇક્વલ ટુ P ની કિંમત મૂકી દો 80 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵ અને 1/B. તો 1/B બરાબર છે 45.8 ગુણ્યા 10⁻11. તો ડેલ્ટા V છેદમાં V1 ઇઝ ઇક્વલ ટુ 3.71 ઇન્ટુ 10⁻3. આ જે ઇક્વેશન નંબર 1 અને 2 છે એ બંનેને જો આપણે એકબીજા સાથે કમ્પેર કરીએ તો આપણને આવું સૂત્ર મળે 1 માઇનસ ρ1 છેદમાં ρ2 ઇઝ ઇક્વલ ટુ 3.71 ઇન્ટુ 10⁻3. તો ρ1 છેદમાં ρ2 ઇઝ ઇક્વલ ટુ આને આ બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? માઇનસ. પછી તો એકદમ સહેલું સાદું રૂપ છે 1 માઇનસ 3.71 ઇન્ટુ 10⁻3. આનો વ્યસ્ત લો તો ρ2 છેદમાં ρ1 તો 1/1 માઇનસ 3.71 ઇન્ટુ 10⁻3. તો ρ2 બરાબર શું થઈ જશે? આને ઉપર લઈ જાઓ અને ρ1ની કિંમત આપણને કેટલી આપેલી છે? 1.013 ગુણ્યા 10⁻3 1 માઇનસ 3.71 ગુણ્યા 10⁻3. તો ρ2 બરાબર આપણને કેટલા મળશે? 1.034 ગુણ્યા 10⁻3 kg પર મીટર ક્યુબ. તો આપણે આવું કહી શકીએ કે આમ h જેટલી ઊંડાઈએ પાણીની ઘનતા 1.034 ગુણ્યા 10⁻3 kg પર મીટર ક્યુબ
મળે છે. જ્યારે આપણે દાખલાઓમાં ડાયરેક્ટ યુઝ કરીએ છીએ ત્યારે આપણે કેટલી લખીએ છીએ 1000 kg/m³ લખીએ છીએ ને, તો આ જ વેલ્યુ આપણે દાખલાઓ દ્વારા સાબિત કરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બાકીના 3 જ દાખલા બાકી રહે છે, 9.14, 15 અને 16, જે બહુ જ સહેલા અને સરળ દાખલા છે. મને આશા છે કે જો અત્યાર સુધીના દાખલામાં તમને ખ્યાલ આવ્યો હશે અને એમાં જો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો એ 3 દાખલા કરવામાં તમને સહેજ પણ ડિફિકલ્ટી આવશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણે આ ચેપ્ટર અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. મને આશા છે કે તમને બધાને બહુ જ મજા આવી હશે આ ચેપ્ટર ભણવામાં. આપણે થિયરી, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા બધું જ આમાં કવર કરી લીધું છે. ચલો, તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 9 પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.